જો મોરના ઈંડા ચીતરવા ન પડે એમ ખેડૂતના છોકરાને ખેતી શીખવાડવી પડે નહીં. જો શું કરે છે આ નાનું ટાબરિયું? શું કર પાણી વારે છે. કેવી રીતે પાણી વારાય? જો હા, જો આને કઈ શીખવાડવું પડે એમ નથી. જો હા, તારા ખેતરમાં શું વાવેલું છે આજે? આમાં ચણા વાવેલા છે. અને જો આ રાહિલ્યો પાણીમાં ઓલું કરી રહ્યો છે, કપારી ફેરવી રહ્યો છે કે પપ્પાને હેલ્પ કરી રહ્યો છે. શું હા, બે ક્યારામાં પાણી જઈ રહ્યું છે અને પપ્પાને મદદ કરી રહ્યો છે. જો 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 નાનેથી ટ્રેનિંગ આપો કામ કરવાની, જેથી ભણવામાં પણ જ્યાં એને ખબર પડે કે ભાઈ કામ શું ચીજ છે, પપ્પા કેવી રીતે કામ કરે છે એને ખબર પડે. અને બીજી એ વસ્તુ છે કે જે કામ કરેલી વ્યક્તિ છે એ જ આગળ આવશે. જે બજારે બેઠો બેઠો ઓટલા ભાંગતો હોય એ ક્યારે ભણી નહીં શકે. જે કામ કરતો હોય, અમે કામ કરેલું છે એટલે અમે ભણવામાં ધ્યાન દીધું, કારણ કે અમને ખબર હતી કે કામ કરવું હાર્ડ છે, એટલે અમે ભણતરમાં ધ્યાન દીધું હતું. એટલે જો આ વસ્તુ છે, છોકરો અત્યારે નાનો છે, 4.5 વર્ષ નથી થયા હજી, અને એ ક્યારામાં કપારી ફેરવી રહ્યો છે. જો 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 એ નાનું છોકરું અત્યારે ટ્રેનિંગ મેળવી રહ્યો છે અને અત્યારથી ટ્રાય કરી રહ્યો છે. જો કે ખેતી કેમ થાય એની ટ્રેનિંગ આપી દીધી મેં, એ કરી રહ્યો છે. સંસ્કાર આપો ખેતી કરવાના, જેથી ખેતી છોડીને બાળકો જાય નહીં. ખેતી છે એ શ્રેષ્ઠ છે, પણ તમે મહેનત પડે છે. જે આળસુ છે એ ખેતી નથી કરતા. જેને મહેનત કરવી એને ખેતી ગમે જ છે. જે આળસુ લોકો છે એને ખેતી નથી કરવી ભાઈ. જે મહેનત કરેલી છે એને ખેતી તો સારી જ લાગે છે. અરે ભાઈ, 8 કલાક જ મહેનત છે. વિદેશમાં તમે 12 થી 14 કલાક મહેનત કરી રહ્યા છો, તો તમને ત્યાં સંડાસ બાથરૂમ કોકના પોતા કરવા છે, ત્યાં ગુલામી કરવી ગમે છે ને. અહીંયા આપણે ઘરનું છે એ નથી કરવું. અહીંયા કોઈ આપણો બોસ નથી. તમે 2 કલાક કામ કરી મોટર બંધ કરજો ચાલો તો બંધ થઈ જાય. એ કરી શકો. મજૂર રાખી દો, મજૂર રાખી શકો. ત્યાં તમે મજૂર રાખી શકો તમારી નીચે? નહીં, તમારે જ કામ કરવું પડે. એટલે આ રીતે અમારા મજૂર જઈ રહ્યા છે. જો મગફળી વીણવાના મજૂરો રાખ્યા હતા તે પણ જઈ રહ્યા છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. યુટ્યુબમાં બધા વિડીયો હોય જ છે. સિરાજ જમાલ વટસરિયા સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.